જીવવાનું અને જીતવાનું શીખવતી શાળા એટલે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ. મારા વહાલા વિદ્યાર્થીઓ, વંદે માતરમ. આજે હું તમને સરસ મજાના જોડકણા ગવડાવીશ. એક હતી શકરી, તેને પાડી બકરી. શકરી ગઈ ફરવા, બકરી ગઈ ચરવા. ફરીને આવી શકરી, રડવા લાગી શકરી. આવી પહોંચી બકરી, બે બે બે. હવે બીજું જોડકણું. ઢગલો ફૂલનો લઈને બેઠી, બહેન બનાવે માળા. એની પાસે બેસી ભૈલો પાડે એના ચાળા. હવે હું તમને એક ઉખાણું પૂછું, તેનો તમારે વિચારીને જવાબ આપવાનો છે. નાના નાના ટમટમ કરતા, રાતે અમે કાયમ ભમતા. ટમ 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 કરું, કાયમ માટે ચમક્યા કરું. બે અક્ષરનું મારું નામ, ઝબૂકવાનું મારું કામ. જો તમે સૌ ઓળખી જાઓ, ઝટપટ મારું નામ બતાવો. બોલો હું કોણ છું? કોણ ટમટમ કરે રાતે? હા, વેરી ગુડ. સાચો જવાબ છે તારા. બાળકો, મારી સાથે અભિનય ગીત ગાવું છે ને તમારે? ચાલો. ચલ મેરા ઘોડા રે, ચલ મેરા ઘોડા રે, તબડક તબડક રે, તબડક તબડક રે. જંગલ આવે, ઝાડી આવે, ઊંચા ઊંચા પહાડ આવે. થાક લાગ્યો છે નાના નાના, આરામ કરવો છે નાના નાના. ચલ મેરા ઘોડા રે, ચલ મેરા ઘોડા રે. નદીઓ આવે, નાળા આવે, તરસ લાગી છે હા 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 હા. પાણી પીવું છે હા 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 હા. મામાનું ઘર દૂર દૂર, ચલ મેરા ઘોડા રે, ચલ મેરા ઘોડા રે. તબડક તબડક રે, તબડક તબડક રે. બાળકો, તમારે મારી સાથે અભિનય ગીત ગાવું છે ને? ચાલો. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. એક ટકોરે અટકે તો બેય ઉપડી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બારી પાસે હું બેસું, જોતો હું ગાયો ભેંસો. ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. કાળા ડામરના રસ્તા આવે છે સામા ધસતા. કાળા ડામરના રસ્તા આવે છે સામા ધસતા. નદીઓ નીચેથી સરકી જાય, સરકી જાય, સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. રસ્તામાં આવે ફાટક, ગાડી ભાગે ફટાફટ. રસ્તામાં આવે ફાટક, ગાડી ભાગે ફટાફટ. મોટરનું ભોપું પીપ પીપ થાય, પીપ પીપ થાય, પીપ પીપ થાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. એક ટકોરે અટકે તો બેય ઉપડી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બાળકો, તમારે વાર્તા સાંભળવી છે. વાર્તાનું નામ છે સોનાનું ઈંડું આપતી મરઘી. તમે બધાએ મરઘી તો જોઈ છે ને? હા. એક હતો મજૂર. એક વખત જંગલમાંથી આવતા એને એક મરઘી દેખાઈ. શું દેખાણું? મરઘી દેખાણી. અને તમને ખબર છે ને કે મરઘી ઈંડું આપે? હા. અને તેણે વિચાર્યું કે આ મરઘી ઘરે લઈ જઈશ તો રોજ મને એક ઈંડું મળશે. અને આ વિચારથી તે મરઘીને પોતાના ઘરે લઈ ગયો. અને બીજે દિવસે સવારે તે મરઘી પાસે ગયો અને ત્યાં જોયું ને તો મરઘીની સોળમાં એક સોનાનું ઈંડું પડ્યું હતું. કેવું ઈંડું? સોનાનું ઈંડું. તમે જોયું છે કોઈ દિવસ સોનાનું ઈંડું?
પણ આ મરઘી તો સોનાનું ઈંડું આપે. એટલે તો આ મજૂર ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ મરઘી સોનાનું ઈંડું આપતી હશે. અને તે ઈંડું લઈ સોનાનું અને ક્યાં ગયો ખબર છે? બજારમાં લઈ ગયો. શા માટે લઈ ગયો હશે બજારમાં? તો આ સોનાનું ઈંડું વેચે ને એટલે ઘણા બધા પૈસા મળે. ને એટલે શું થાય કે પૈસાથી આપણે બધી જ જોઈતી વસ્તુઓ ખરીદી શકીએ. એટલા માટે મજૂર છે ને આ સોનાનું ઈંડું જે મરઘી આપ્યું હતું ને તે લઈ અને બજારમાં ગયો અને એને ઘરમાં જે જે વસ્તુઓ જોઈતી હતી ને તે બધી ખરીદી લીધી. કારણ કે પૈસા હોય તો જ આપણે વસ્તુ ખરીદી શકીએ ને. પૈસા વગર બજારમાં જાય તો થોડું આપણને કંઈ મળે? ન મળે ને. બીજા દિવસે પણ મરઘીએ આવું જ સોનાનું ઈંડું મૂક્યું અને તે પ્રમાણે તે રોજ સોનાનું ઈંડું મૂકવા લાગી. રોજ ઈંડું આપે પણ સોનાનું ઈંડું આપે. અને તે આ ઈંડાને વેચીને અને ખૂબ જ આ મજૂર હતો ને પૈસાદાર બની ગયો. કારણ કે રોજ સોનાનું ઈંડું આપે અને રોજ સોનાનું ઈંડું વેચે એટલે ઘણા બધા પૈસા આવે. એટલા મજૂર પૈસાદાર બની ગયો અને તેની પત્ની પણ ખૂબ જ ખુશ હતી. એક દિવસ શું થયું ખબર છે? તે મજૂર હતો ને એ મરઘીને રમાડતો હતો. એટલે એમ રમાડતા એના મનમાં એક વિચાર આવ્યો કે આ મરઘી રોજ એક ઈંડું આપે છે તો તેના પેટમાં કેટલા બધા ઈંડા હશે. આવો એને વિચાર આવ્યો અને લોભને કારણે તેની બુદ્ધિ બગડી. મનમાં લોભ આવે ને એટલે બુદ્ધિ હોય ને એ બગડે. કારણ કે એક સામટું મેળવવાની માણસને ઈચ્છા થાય. એટલે લોભને કારણે તેની બુદ્ધિ બગડી અને તે ઉઠ્યો અને શું કર્યું ખબર છે તમને? ઘરમાંથી એક મોટી છરી લઈ આવ્યો. જેને તમે ચાકુ કહો ને એ મોટી છરી લાવ્યો અને શું કર્યું ખબર છે? મરઘીના પેટ પર ચીરો મૂક્યો. મરઘીને સુવડાવી અને મોટી છરી હતી ને એ મરઘીનું પેટ છરીથી ચીરી નાખ્યું. અને એક સાથે બધા ઈંડા મેળવવા તેને મરઘીના પેટમાં ચીરો મૂક્યો અને પેટને ફાડીને જોયું ને તો કાંઈ મળે નહીં. એક હારે થોડા એમાં ઈંડા ભર્યા હોય. અને બિચારી મરઘી કે જેણે એને પૈસાદાર બનાવ્યો હતો તે જ મરી ગઈ. કારણ કે પેટ છરીથી મજૂરે ચીરી નાખ્યું. પછી તો મરઘી મરી જ જાય ને. અને પછી તેને સમજાયું કે ઓહો આ મેં બહુ મોટી ભૂલ કરી નાખી. અને તેને ખૂબ જ પસ્તાવો થયો અને મજૂર તો રડવા માંડ્યો. કારણ કે રોજ સોનાનું એક ઈંડું આપે અને હવે એક પણ ઈંડું એને મળશે નહીં. કારણ કે મરઘી તો મરી ગઈ. એને છરીથી એનું પેટ ચીરી નાખ્યું. પણ શું હવે રડવાથી કે પસ્તાવો કરવાથી થોડું કંઈ મળે? પણ બાળકો, આ વાર્તા ઉપરથી આપણને કેવો બોધ મળે ખબર છે તમને? કે અતિ લોભ એ પાપનું મૂળ છે. વધુ મેળવવાની લાલચમાં મજૂરે બિચારી નિર્દોષ મરઘીને મારી નાખી. એટલે એને ઘણું બધું પાપ થાય ને. એટલે અતિ લોભ એ પાપનું મૂળ છે. મજા આવી ને બાળકો? બાળકો, આજનો મુખપાઠનો વિષય છે ગુલાબ. ગુલાબ ફૂલોનો રાજા છે. ગુલાબના ફૂલ ગુલાબી, પીળા, લાલ અને સફેદ રંગના હોય છે. ગુલાબના છોડ પર કાંટા હોય છે. ગુલાબના ફૂલોમાંથી અત્તર બને છે. ગુલાબની પાંખડીઓમાંથી ગુલકંદ બને છે. મને ગુલાબનું ફૂલ ખૂબ ગમે છે. વંદે માતરમ બાળકો. આવજો ત્યારે ફરી મળીશું.